વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11માં પ્રકરણ 9માં ખાતાવહી ખતવણીની અંદર પેટા નોંધની ખતવણી કેવી રીતે થાય એ આપણે જોવાનું છે. મિત્રો, પેટા નોંધની ખતવણી પ્રકરણ 6માં આપણે જોઈ ગયા છીએ. પેટા નોંધ એટલે વારંવાર થતા વ્યવહારો નોંધવા માટે આમ નોંધનો એક ચોપડો વર્ગીકૃત કરવામાં આવે છે અને એ ચોપડાની વર્ગીકૃત નોંધને પેટા નોંધ કહેવામાં આવે છે. પેટા નોંધના આમ તો આપણે 4 પ્રકાર આપણે આગળ પ્રકરણ 6માં જોઈ ગયા છીએ. એક છે રોકડ એટલે કે રોકડની પેટા નોંધ. પછી બીજી છે માલ અંગેની પેટા નોંધ. એમાં ખરીદ વેચાણ, ખરીદીની પેટા નોંધ થાય, વેચાણની પેટા નોંધ થાય, પછી ખરીદ પરત અને વેચાણ પરતની સમાવેશ થાય છે. એટલે મિત્રો, આ પ્રકરણમાં આપણે ખરીદ વેચાણ અને ખરીદ પરત વેચાણ પરતનો પેટા નોંધની આમ નોંધનો ખતવણી કરવાનું શીખવાનું છે. ત્રીજી છે હુંડી અંગે પેટા નોંધ, જેમાં લેણી હુંડી અને દેવી હુંડીના સમાવેશ કરવામાં આવે છે. ચોથું છે ખાસ આમ નોંધ, એટલે ઉપરની 3 પૈકીમાં જે વ્યવહાર ન સમાયેલો હોય એવો જે વ્યવહાર હોય. દાખલા તરીકે ઉપર મિલકતનું નથી, તમે 5,000ની મિલકત કે 10,000ની કે 5 લાખની મિલકત લીધેલી હોય તો ઉપરના 3 પ્રકારોમાં એનો સમાવેશ નથી થતો, કારણ કે પહેલા પ્રકારમાં રોકડની આમ નોંધ થાય, બીજામાં માલની છે, ખરીદીની, વેચાણની, પરતની, બરાબર છે. ત્રીજીમાં હુંડી છે, પણ મિલકતો આવતી નથી. એટલે મિલકતો જે એન્ટ્રી હોય તો આપણે ખાસ આમની અંદર લખવી પડે છે. આમ આપણે ઉપર 4 પ્રકારની પેટાનો આમ નોંધ પ્રકરણ 6માં જોઈ ગયા છીએ. હવે આગળ ઉદાહરણ 3 છે, એમાં પેટા નોંધની ખતવણી કેવી રીતે થાય આપણે જોવાનું છે. મિત્રો, આમ તો આપણે પેટા નોંધ ઘણી વખત દાખલાની અંદર આપી દે અને ન આપે તો આપણે બનાવવી પડે. એટલે કે વેચાણ ખરીદ કે વેચાણ નોંધ, પછી પરત નોંધ, પછી વેચાણ પરત નોંધ, આ બધી આપણે બનાવીને પછી એની ખતવણી કરવી પડે. ઉદાહરણ 3ની અંદર આપણને વેચાણની એન્ટ્રી આપેલી છે, પાના નંબર 215 ઉપર. એટલે એમાં 3 એન્ટ્રી છે, 3 વેચાણની છે. એના ઉપરથી આપણે વેચાણનો તૈયાર કરવી પડશે અને પછી ખતવણી કરવી પડે. 3 વ્યવહારો છે. 25,000નો માલ 10% વેપારી વટાવે અંકુરને વેચ્યો. તો મિત્રો, પહેલાં વેચાણ નોંધ આપણે તૈયાર કરશું. 25,000ના 10%, 2500. તો 25,000માંથી બાદ કરીએ તો વેચાણ નોંધની અંદર આપણે આ રીતે 3 એન્ટ્રીનો બનાવશું. એટલે 25,000માંથી 2500 બાદ કરીએ એટલે અંકુરને ખાતે આપણે કેટલા લખશું? 22,500. વેચાણ નોંધનો નમૂનો આ રીતે છે. મિત્રો, પહેલું તારીખ, વિગત, જાવક, ભરતીયા નંબર, ખાતાવહી પાન નંબર અને રકમ એ આપણે અગાઉ જોઈ ગયા છીએ. પછી મે 4ની એન્ટ્રી છે, જીગરની છે. એની અંદર લખ્યું છે કે 4/5/2016ની અંદર 66,000નો માલ 25% નફો ચડાવીને જીગરને વેચ્યો. હવે 66,000 નહીં પણ 6600. તો 6600નો માલ આપણે 25% નફો ચડાવ્યો એટલે 100 રૂપિયાનો માલ હોય એના ઉપર આપણે 25% નફો ચડાવીએ તો 125 રૂપિયાની વેચાણ કિંમત થાય. બરાબર છે. 100 રૂપિયા મૂળ કિંમત પર 125 વેચાણ કિંમત. તો આપણો 6600નો માલ છે એના ઉપર કેટલી થાય? તો ત્રિરાશી પદ માંડીએ તો આ પ્રમાણે પહેલી રકમ હંમેશા ત્રિરાશીમાં નીચે આવે, બાકીને 2 ઉપર આવે, યાદ રાખજો. છેદ ઉડાડીને કહીએ તો 8,250 રૂપિયા એની કિંમત લેખાય, વેચાણ કિંમત. 6600ના માલ ઉપર 25% નફો ચડાવીએ તો 8,250 છે એની શું કહેવામાં આવશે? વેચાણ કિંમત કરવામાં આવશે. તો એની એન્ટ્રી આપણે જો કરીએ તો જીગર ખાતે લખાશે અને એને કેટલો કરશું? 8,250 રૂપિયા રકમ આપણે લખશું. બરાબર છે મિત્રો. પછી 6 તારીખની એન્ટ્રી છે એ આપણે જોઈએ તો 6/5/16ના રોજ 7500નો માલ મૂળ કિંમતે હિયાને વેચ્યો.
એટલે મૂળ કિંમત એટલે 7500માં જ વેચ્યો, એમાં કોઈ કાંઈ વેપારી વટાવ કે બીજું કાંઈ છે નહીં, નફો કે. તો આપણે હિયા ખાતે એ જ રકમ લખશું, કેટલી? 7500 રૂપિયા. એટલે મિત્રો આ ત્રણે એન્ટ્રીની અનુપની વેચાણ નોંધ આ રીતે બને. એટલે વેચાણ નોંધની અંદર શું છે, વિગતમાં ખાતેદારનું નામ આવે અને રકમ જે છે એ ખાતેદારના ખાતે જે પ્રમાણે લખી હોય એન્ટ્રીની અંદર એ આપણે લખવાની હોય. હવે એનું ટોટલ 38,250 થાય છે. હવે મિત્રો આપણે ખતવણી કરીએ તો સૌથી પહેલાં વેચાણ ખાતું બનાવવું પડે, અને વેચાણ ખાતાની પછી આ 3 ખાતા છે એ વ્યક્તિગત બનાવવા પડે. વેચાણ ખાતાની અંદર આપણે આ ટોટલ રકમ છે ને, વેચાણ હંમેશા જમા બાજુ લખાય, એ તમને ખબર છે. ખરીદીની ઉધાર બાકી હોય અને વેચાણની જમા બાકી હોય. તો વેચાણ ખાતાની જમા બાજુ ઉપર આપણે પરચુરણ દેવાદારો ખાતે લખશું. આ બધાના નામ નહીં લખીએ. શું લખશું? પરચુરણ દેવાદારો ખાતે ટોટલ રકમ 38,250. આ રીતે વેચાણ ખાતાની અંદર લખવી પડે. બરાબર છે? વેચાણ ખાતું, ખરીદ ખાતું, વેચાણ પરત, ખરીદ પરત, આવી રીતે આપણે એન્ટ્રી ઉપરથી આગળના દાખલાઓમાં પહેલી ખાતાવાહી આપણે નોંધ, પેટા નોંધ બનાવવી પડશે, અને પેટા નોંધ ઉપરથી આપણે વ્યક્તિગત રીતે ખાતામાં ખતવણી કરી શકીએ. હવે મિત્રો વેચાણ ખાતાની અંદર આ રીતે એન્ટ્રી થઈ ગઈ. કેવી રીતે? વેચાણ નોંધની ટોટલ રકમ છે એ વેચાણ ખાતાની હંમેશા જમા બાજુ આવે, કારણ કે વેચાણ ખાતે જમા થાય. તો ટોટલ રકમ 38,250 લખી. હવે વ્યક્તિગત ખાતાની અંદર શું થાય કે લેનાર ખાતે ઉધારો અને વેચાણ ખાતે જમા કરો. તો જે અંકુરાનું ખાતું છે એ બધા અંકુરનું છે, જીગરનું છે અને હિમાયાનું છે. બરાબર છે? અંકુરના ખાતાની અંદર, જીગરના ખાતાની અંદર અને હિયાના ખાતાની અંદર ઉધાર બાજુ, લેનાર ખાતે ઉધારો એટલે ઉધાર બાજુ શું લખાશે? વેચાણ ખાતે લખાશે, વિરુદ્ધ એન્ટ્રી. તો બધામાં વેચાણ ખાતે જે રૂપિયાનું વેચાણ થયું છે એ લખાશે. જુઓ, અંકુરના ખાતાની અંદર ઉધાર બાજુ શું લખાશે? વેચાણ ખાતે લખાશે. શું લખાશે? વેચાણ ખાતે, કૌંસમાં વેચાણ નોંધ ખાતે લખવાનું. તારીખ એની જ આવશે, એ જ દિવસ. તારીખ કઈ આવશે? એ જ દિવસ. જે એની તારીખ હશે એ જ દિવસ આવશે. બરાબર છે? 1 મે 16, વેચાણ ખાતે 22,500, જમા બાજુ કાંઈ નહીં આવે. એવી રીતે જીગરનું ખાતું પણ એની એન્ટ્રી 4 તારીખની છે, તો વેચાણ ખાતે 8250, જમા બાજુ કાંઈ નહીં આવે. અને ત્રીજું છે હિયાનું ખાતું, એનું પણ વેચાણ ખાતે કૌંસ વેચાણ નોંધ મુજબ એની 6 તારીખની એન્ટ્રી છે, 7500 રૂપિયા બસ. તો મિત્રો આ રીતે થશે. વેચાણ નોંધ પહેલી બનાવવી પડે. વેચાણ નોંધ બનાવ્યા પછી ખાતાવાહીની અંદર એના દરેક ખાતા બનાવવા પડે. દરેક ખાતા બનાવ્યા પછી એને વ્યક્તિગત નામ હોય તે પ્રમાણે અલગ અલગ ખાતા બનાવે અને આમ નોંધની જેમ એની અસર આપવી પડે. અહીંયા વેચાણ ખાતે જમા થાય છે એટલે વેચાણ ખાતાની જમા બાજુ ટોટલ એન્ટ્રી જેટલી વેચાણની હોય એવી રીતે ટોટલ આપણે 38,250 લખ્યું. અને પછી વ્યક્તિગત રીતે અંકુરા, જીગર અને હિયાના 3 ખાતા બનાવી અને લેનાર ખાતે ઉધારો એટલે 3 ખાતાની ઉધાર બાજુ દરેક એન્ટ્રી સેપરેટ દરેક ખાતામાં ઉધાર બાજુ લખી. તો આ રીતે મિત્રો પેટા આમનોંધની ખતવણી થાય છે. ખતવણીમાં સૌથી પહેલાં પેટા આમનોંધ બનાવવી પડે. વેચાણ હોય તો વેચાણ નોંધ, ખરીદ હોય તો ખરીદ નોંધ, ખરીદ પરત કે વેચાણ પરત જે હોય તે બનાવવી પડે. અને પછી વ્યક્તિગત ખાતા હોય એ પ્રમાણે વેચાણ ખાતું, ખરીદ ખાતું, ખરીદ પરત ખાતું કે વેચાણ પરત ખાતું બનાવી અને પછી જે અલગ અલગ નોંધ હોય વ્યક્તિગત રીતે એનું ખતવણી આપણે કરવી પડે. આ ઉદાહરણની અંદર આપણે વેચાણ નોંધ જોઈ. નેક્સ્ટમાં આપણે દરેક અલગ અલગ એન્ટ્રીઓથી અલગ અલગ ખાતાવાહી બનાવી અને આપણે ખતવણી શીખીશું. ચાલો મિત્રો, અત્યારે ઉદાહરણ 3 પૂર્ણ થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને ફોરવર્ડ કરજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.